ચકલાસી નગરપાલિકામાં ભાજપ પ્રમુખ ધર્મેશ વાઘેલા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ। ચકલાસી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ। ચૂંટાયેલા સભ્યો સાથે પ્રમુખ કામ બાબતે કરતા ન હતા સંકલન, પ્રજાના હિતનો પ્રશ્ન ઉકેલતા ન હતા પ્રમુખ સભ્યો, કોઈપણ વિકાસ કામનું આયોજન કરતા ન હતા પ્રમુખ સભ્યો, પ્રમુખ મનસ્વી નિર્ણય લઈ પ્રજાના હિતમાં કામ કરતા ન હતા સભ્યો। ચકલાસી નગરપાલિકાના ટોટલ 22 સભ્યોએ આપી અવિશ્વાસની દરખાસ્ત, જેમાં ભાજપના જ 22 મેન્ડેટ, 6 અપક્ષથી ભાજપમાં ગયેલા અને 6 અપક્ષના સભ્યોની સહી સાથે અપાઈ અવિશ્વાસની દરખાસ્ત। મારું નામ રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા, વોર્ડ નંબર 7 અપક્ષ તરીકે ચૂંટાયેલ છું। આજે અવિશ્વાસની દરખાસ્ત આપવાનું છે, શું છે કારણ? આ કારણ એવું છે કે અત્યારથી 4 મહિના થયા, 5 મહિના ઇલેક્શને, અને પ્રમુખને અમે બિન બેસાડ્યા તેમ છતાં એક પણ આયોજનનું કામ એમણે કર્યું નથી। એટલે અમને સભ્યોનો અસંતોષ હતો અને બધા સભ્યો ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ હવે શું કરવું, કે આ પ્રમુખશ્રીમાં કોઈ નિર્ણય લેવાની કોઈ શક્તિ નથી અને સભ્યો સાથે સંકલન પણ કરતા નથી, અને અમે સભ્યો જાતે લીકેજ સરખી પણ કરી શકતા નહોતા। અમે સભ્યો જાતે લીકેજો કરતા અમારા પોતાના વોર્ડમાં, એટલે અમને પ્રમુખ પ્રત્યે થોડું મન દુઃખ થયું અને અમે નક્કી કર્યું કે ભાઈ તમને અવશ્ય દરખાસ્ત લાવી અને અમે પ્રમુખ લાવી અને સારા પ્રમુખને અમે બીજે બેસાડીએ। કયા પ્રમુખ વિશે તમારો અમારો નક્કી ધ્યેય એવો છે કે PL વાઘેલાને અમે નક્કી કર્યા છે, એટલે PL વાઘેલાને અમે પ્રમુખ તરીકે બેસાડીશું। ત્યાં હાલમાં કયા પ્રમુખ વિશે તમે અવિશ્વાસની દરખાસ્ત? ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા। આગળ તમે રજૂઆત કરી? રજૂઆત ઘણી કરી પણ કોઈ નિર્ણય આવ્યો નથી। RCMમાં પણ રજૂઆત કરી અને અમારી તે બીજે ઘણી જગ્યાએ રજૂઆતો કરેલ છે। પક્ષમાં રજૂઆત કરી? ના, પક્ષમાં રજૂઆત પણ કરી।